હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? તો સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં। તો સવાર થઈ ગઈ છે અને ક્રિશીએ ખાટલી ટીંગાઈને હિંચકા ખાવાનું ચાલુ કર્યું। પછી આજે ઇડલી અને ઢોસા બનાવવાના હતા એટલે મેં કાલે રાત્રે આથો આવવા માટે દાળ અને ચોખા પલાળી દીધા હતા। પછી સાંભાર બનાવવા માટે બધી વસ્તુઓ તૈયાર કરી। પછી રાઈ, જીરું અને લીમડો નાખી મસ્ત મજાનો વઘાર તૈયાર કર્યો। તેમાં બટેટા, ડુંગળી, ટમેટા, દૂધી, આંબલીનું પાણી બધું મિક્સ કરી મસ્ત મજાનો સાંભાર બનાવ્યો। પછી ઇડલી ઢોસાનું બેટર મિક્સરમાં ક્રશ કરી બેટર તૈયાર કર્યું। પછી પહેલાં મેં ઇડલી બનાવી અને થોડી વારમાં તો ઇડલી તૈયાર થઈ ગઈ। પછી તવા ઉપર ઢોસાનું બેટર નાખી મસ્ત ગોળ ઢોસા બનાવીએ, જે ખાવામાં બહુ જ ક્રિસ્પી હતા। પછી પહેલાં હિતેશને અને ક્રિશીને જમવા બેસાડી દીધા, કેમ કે ગરમ હોય તો મજા આવે ખાવાની। અને પછી હું બેસી ગઈ। તો આજે કમેન્ટમાં ઢોસા કેવા બન્યા જરૂરથી કમેન્ટ કરજો।